રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારો એટલે કે અંતરિયાળ વિસ્તારોમાં રોડ રસ્તા અને પાણીની સુવિધા પાડવા કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, પણ આ યોજનાઓને અમલીકરણમાં લાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પણ જેને કોન્ટ્રાક્ટ મળે છે તે એવું કામ કરે છે કે જેને કારણે આ વિસ્તારના લોકોને કોઈ પણ સુવિધાઓ પ્રાપ્ત થતી નથી। આવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે અરવલ્લી તાલુકાના મોડાસાના જીતપુર ગામેથી। અહીં કોન્ટ્રાક્ટરને રસ્તો બનાવવા કામ તો લાખો રૂપિયાનું આપવામાં આવ્યું, પણ આ રસ્તો એવો બનાવ્યો કે રસ્તાનું જ બાળમરણ થઈ ગયું। અહીં ડામર છે કે ધૂળ નાખીને રસ્તો બનાવવામાં આવ્યો તેની ખબર નથી પડતી। ગ્રામજનોનો આરોપ છે કે આ રસ્તો બનાવવા પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને સ્થાનિક તંત્રની મિલીભગત સિવાય આ શક્ય નથી। આ રસ્તોને તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આ રસ્તામાં ખાડા રાત છે, ઉબડખાબડ રસ્તા છે। જો આ રસ્તેથી તમે નીકળો તો તમને મણકાની બીમારી થઈ જાય તેવો રસ્તો છે। સરકાર કહે છે કે તપાસ કરાવીશું, પણ આવા અનેક વિસ્તારો છે કે જ્યાં લાખો રૂપિયાના કામ તો મળે છે, પણ તે લાખો રૂપિયા પ્રજાના વિકાસમાં વપરાતા નથી।